નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુધની દાતા. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં કળશ 248નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ કળશ એનો અર્થ અને ભાવાર્થ આપણે કર્યા છે. હવે આજે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ કળશ ઉપર આપેલ પ્રવચનના અંશો લઈશું. તે અંશ લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ કે કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન તત્સંબંધીના બોલ અને વિશે કહે છે. આચાર્ય ભગવાને એમ કહ્યું કે એકાંતિક જેનું જ્ઞાન છે, જેનું જ્ઞાન એકાંતિક છે એ નાશ પામે છે, અને જે સ્યાદવાદથી જ્ઞાન કરે છે એ પૂર્ણપણે પ્રગટ થાય છે. એકાંતવાદીઓનું જ્ઞાન એને પશુના જ્ઞાન સાથે સરખાવ્યું. અને એ જ્ઞાન કેવું છે તો આચાર્ય ભગવાને કળશમાં એમ કહ્યું કે બાહ્ય પદાર્થો વડે પી જવામાં આવ્યું છે, સમસ્તપણે પી જવામાં આવ્યું છે. એટલે કે બાહ્ય પદાર્થો ને એ આધીન એવું એ જ્ઞાન છે. એટલે બાહ્ય પદાર્થો ને અવલંબનારું જ્ઞાન છે. વળી પોતાની વ્યક્તિને, પોતાની પ્રગટતાને છોડી દઈ અને એ શૂન્ય થઈ ગયેલું છે, અને પર રૂપમાં જ વિશ્રાંત પામેલું, એટલે કે પર ઉપર જ આધાર રાખતું એવું એ પશુનું જ્ઞાન છે, એકાંતવાદીનું જ્ઞાન છે, અને એ નાશ પામે છે. જ્યારે સ્યાદવાદીનું જ્ઞાન તો સ્વરૂપથી તત્ છે, જેવું સ્વરૂપ છે તે જ પ્રમાણે એ જ્ઞાન છે. એટલે દરેક તત્વને, વસ્તુને સ્વરૂપથી તત્પણું છે એવી માન્યતાને લીધે એ સંપૂર્ણપણે ઉદિત થાય છે, પ્રગટ થાય છે. કેમ કે એવો જ્ઞાનનો સ્વભાવ છે. તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 402 ઉપર કળશ 248 લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં શરૂઆત જે કરી એ લીધી છે કે બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું, પોતાની વ્યક્તિને છોડી દેવાથી શૂન્ય થઈ ગયેલું, અને સમસ્તપણે પર રૂપમાં જ વિશ્રાંત એવું પશુનું જ્ઞાન એ નાશ પામે છે. આ પહેલો ભાગ લીધો. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું. 403 પાના ઉપર ગુરુદેવ સમજાવતા કહે છે કે જુઓ શું કહ્યું કે આત્મામાં જ્ઞાન, આનંદ ઇત્યાદિ અનેક પર્યાયો થાય છે. તે પરજ્ઞેયોથી, નિમિત્તથી થાય છે એમ જે માને છે તેનું જ્ઞાન તો પરજ્ઞેયો એટલે નિમિત્ત સમસ્તપણે પી ગયું છે. ત્રિકાળી શુદ્ધ વિજ્ઞાન ઘન પ્રભુ આત્મા છે. તેની વર્તમાન જ્ઞાનની દશા પ્રગટ થઈ છે. તે કાંઈ બાહ્ય નિમિત્તોને લઈને થઈ છે એમ નથી, પણ અજ્ઞાનીને એ ખબર નથી. અજ્ઞાનીની દ્રષ્ટિ બહાર નિમિત્ત ઉપર જ રહી છે. એટલે નિમિત્ત જેવું આવે તેવી અહીં જ્ઞાનમાં પર્યાય થાય એમ તે માને છે. તે કહે છે કે ઉપાદાનની પર્યાયમાં યોગ્યતા તો અનેક પ્રકારની છે, પણ સામે જેવું નિમિત્ત એટલે બાહ્ય સામગ્રી આવે
એવી પર્યાય થઈ જાય છે. એવું માને છે કે માટીમાં ઘડો થવાની યોગ્યતા છે, સાથે સાથે તે જ કાળે સકોરું આદિ થવાની અનેક યોગ્યતાઓ માટીમાં વિદ્યમાન છે. માટીમાંથી શું થાય એ કુંભાર ઉપર નિર્ભર છે. કુંભારની મરજી ઘડો કરવાની હોય તો ઘડો થાય, અને કુંભારની મરજી સકોરું કરવાની હોય તો સકોરું થાય. આવી માન્યતા અજ્ઞાનીની છે, અને આવી જેની માન્યતા છે તેનું જ્ઞાન, તેની બધી પર્યાયો બાહ્ય નિમિત્ત પી ગયું છે. કેમ કે તેણે પોતાનું સઘળું પરિણમન નિમિત્તને આધીન કરી દીધું છે. જો વાસ્તવમાં આમ નથી, પણ એણે એવું માની અને પોતાના સઘળા પરિણમનને નિમિત્તને આધીન કરી દીધું છે. નિમિત્ત ખરેખર એને પરિણમન કરાવે છે એમ નથી, પણ આ વિચારો એમ માને છે કે જેમ નિમિત્ત છે એમ જ પોતાનું પરિણમન થાય. સામે જેવું નિમિત્ત છે એ પ્રમાણે પોતાના જ્ઞાનની પર્યાય થાય. આવી માન્યતા એની છે. એટલે પછી આ ઉદાહરણ દ્વારા ગુરુદેવે સમજાયું કે માટીમાં યોગ્યતા અનેક પ્રકારે પડી છે, પણ સામે એમ કે કુંભાર જે ઈચ્છે એ પ્રમાણે માટીનું કાર્ય થાય. ઘણાને એમ લાગે કે હા વાત તો એમ જ છે, મોટા ભાગનાને એમ જ લાગે, ઉદાહરણમાં એમ જ લાગે. એટલે ગુરુદેવે ઉદાહરણ પણ એવું જ લીધું છે, અને છતાંય એ ખોટું છે કે એ વાત જે છે એ ખોટી છે એ આપણે સમજવાનું છે. કુંભારની ઈચ્છા પ્રમાણે, મરજી પ્રમાણે માટીનું પરિણમન ન થાય. માટી દ્રવ્ય જુદું, કુંભાર જુદો. અને કુંભારનો પણ વિચાર કરીએ તો કુંભાર આત્મા છે કે નહીં, જીવ છે કે નહીં? તો જીવ તો કાંઈ કરી શકતો નથી. કૃપાળુદેવની વાત કરતા હોય ત્યારે તો તમે એમ કહો છો કે કૃપાળુદેવે એવું કહ્યું છે કે આત્મા એક કણકલાના 2 ટુકડા કરી શકતો નથી. અને જ્યારે આ વાત સમજવાની આવે ત્યારે પછી કુંભારનો આત્મા ઘડો કરે એમ? તો પછી કૃપાળુદેવને તમે ક્યાં માનો છો? જો કૃપાળુદેવમાં તમને શ્રદ્ધા છે અને એટલો બધો તમે અભ્યાસ કરી રહ્યા છો, તો કૃપાળુદેવમાંથી જ આપણે લઈએ તો કૃપાળુદેવે આવું તો કહ્યું છે કે આત્મા કણકલાના 2 ટુકડા કરતો નથી. તો પછી આ કુંભારનો આત્મા માટીમાંથી ઘડો કેવી રીતે બનાવે? એટલે આપણે ઘણીવાર સ્વાધ્યાય કરીએ છીએ, 2 કલાક બગાડીએ છીએ અને વાસ્તવમાં કાંઈ પ્રાપ્ત કરતા નથી. એક ન્યાયને પણ બરાબર જેમ છે તેમ સમજવામાં આવે તો સમ્યક દર્શન થાય. આ કાંઈ ચર્ચાનો વિષય નથી ભાઈ, આ પંડિતાઈનો વિષય નથી. દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતાને જેમ છે તેમ સમજવાથી સમ્યક દર્શન થાય છે. માટીમાં યોગ્યતા પડી છે, અને એની યોગ્યતા કુંભારને લઈને આવું કેવી રીતે બને? એટલે માટીમાં તો એ પડેલી છે યોગ્યતા, પણ કુંભાર ઈચ્છે એમ એનું પરિણમન થાય, એવું કેવી રીતે બને? કુંભાર દ્રવ્ય જુદું છે ભાઈ. અને કુંભાર એટલે કે કુંભારનો આત્મા જે શરીર સાથે રહ્યો છે એ દ્રવ્ય જુદું છે. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે એ તો બને નહીં. આત્માનો જ વિચાર કરો, શરીરનો વિચાર ન કરીએ તો. પણ કુંભારનો આત્મા એ એક તણકલાના 2 ટુકડા ન કરી શકે એવો આપણને સ્વીકાર છે, તો પછી માટીમાંથી ઘડો કેવી રીતે બનાવે? એટલે માટી સ્વયં પોતે જ એ સમયે પિંડરૂપ અવસ્થામાંથી ઘડારૂપ અવસ્થામાં ફેરવાઈ જવાની છે, તો એમ ફેરફાર થાય છે. નથી ફેરવાવાની તો નથી થતું. કુંભાર ભલે ને ત્યાં બેઠો હોય તો પણ ન થાય. કુંભાર બેસી રહે, એને વિચાર જ ના આવે, વિકલ્પ ના આવે. અરે વિચાર આવ્યો, વિકલ્પ આવ્યો તો એ કંઈક વિઘ્ન આવે, ગમે તે થાય. નિમિત્ત ધારે એ પ્રમાણે ક્યાં બધું થાય છે? આપણે ઘણું બધું પરમાં ઈચ્છીએ છીએ કે પરમાં આમ થાય તેમ થાય, તો આપણી ઈચ્છા પ્રમાણે બધું પરની અંદર થાય છે. આપણે આપણા શરીરની અંદર ક્યાં ઈચ્છીએ છીએ કે આવા ફેરફારો થાય, વૃદ્ધાવસ્થા આવે, રોગ આવે, છતાં બધું થાય તો છે જ. આ વાતને બેસાડવાની છે. ગુરુદેવ અહીંયા એ સમજાવે છે કે જેણે પોતાનું સઘળું પરિણમન નિમિત્તને આધીન કરી દીધું છે, પોતાનું સઘળું પરિણમન તો પોતાનું છે, પરિણમન પોતાનું છે.
પણ એ પોતાનું પરિણમન પોતાને આધીન છે એવું માનવાને બદલે એને પરને આધીન કરી દીધું કે પર છે જે બીજું નિમિત્ત છે એ જેમ કરે તેમ થાય. એટલે એનો અર્થ એ થયો કે બાહ્ય નિમિત્ત છે એ એના જ્ઞાનને પી ગયું છે એવો અર્થ થયો. કેમ કે એના જ્ઞાનની પર્યાયનો વિચાર કરીએ તો એના જ્ઞાનની પર્યાય એને તો એમ માની લીધું છે કે નિમિત્તને આધીન છે. એના જ્ઞાનની પર્યાય એનું પરિણમન કહેતા બધું જ પરિણમન આવી ગયું. એના બધા અનંત ગુણોનું પરિણમન એમાં તો આવી ગયું. એમાં એક જ્ઞાન ગુણના પરિણમનનો વિચાર કરીએ તો એના જ્ઞાનનું પરિણમન સ્વાભાવિક થવું જોઈએ અને એમ જ થઈ રહ્યું છે. પણ એવું એ માનતો નથી અને એ માને છે કે એ પરિણમન એના જ્ઞાનનું ભવન એના જ્ઞાનનું પરિણમન એ બાહ્ય નિમિત્તને આધીન છે એટલે એ પ્રમાણે એને જ્ઞાન થાય છે. અહીંયા તો એક જ્ઞાનની વાત લીધી છે અને અંદર સાથે એ પણ લખ્યું છે કે સઘળું પરિણમન નિમિત્તને આધીન કરી દીધું છે. એટલે બધા જ ગુણોનું બધું જ પરિણમન એને પરને આધીન કરી દીધું છે. કળશમાં જ્ઞાનની મુખ્યતાથી વાત કરી છે કે એને પોતાના જ્ઞાનના પરિણમનને નિમિત્તને આધીન કરી દીધું છે. એટલે કે જેમ નિમિત્ત છે તેમ એને જ્ઞાન થાય છે. એનો અર્થ એ થયો કે એના જ્ઞાનને તો નિમિત્ત પી ગયું. એનું જ્ઞાન પોતાને આધીન નથી. એનું જ્ઞાન એના જ્ઞાન સ્વભાવને આધીન નથી તો પેલા નિમિત્તને આધીન છે એવો અર્થ થયો ને. એટલે આચાર્ય ભગવાને એમ શબ્દ વાપર્યા છે કે બાહ્ય નિમિત્ત એના જ્ઞાનને પી ગયું. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ બાહ્ય નિમિત્ત પી ગયું છે એમ જયારે કહ્યું છે તો એની પાછળનો આશય શું છે? એમાં તને ન્યાય સમજાય છે કે પોતાની દશા પર નિમિત્તને લઈને થાય. જેવું નિમિત્ત આવે તેમ પોતામાં થાય એમ માનનારી બધી દશાઓ બધી જ દશાઓ બધી અવસ્થાઓ એ નિમિત્ત જ લઈ ગયું છે. એનો બધો શ્રેય એ નિમિત્તને જાય છે. ક્રેડિટ બધી નિમિત્તને. નિમિત્ત ઈચ્છે એ પ્રમાણે થયું. શબ્દ અંદર મૂક્યો છે ને પરિપિતમ પી ગયું છે. એટલે કે એને તો સમસ્તપણે નિમિત્ત જ પી ગયું છે. કેમ કે હું જ્ઞાન સ્વરૂપ છું અને વર્તમાન જ્ઞાનની દશા મારાથી થઈ છે એમ તો એને માન્યું નથી. છતાંય હજી અજ્ઞાનીને આ વાત ગળે ઉતરતી નથી. એટલે અજ્ઞાનીની દલીલ છે કે કપડામાં કોટ થવાની તો યોગ્યતા છે પણ દરજી કોટ કરે તો થાય ને. કપડું પડ્યું કાંઈ કોટ થઈ જાય છે. માટે ઉપાદાનમાં યોગ્યતા હોવા છતાં નિમિત્ત આવે તો કાર્ય થાય તો પર્યાય થાય છે. અને આવું જ અત્યારે વર્તમાનમાં સમજાવવામાં આવે છે. ઉપદેશકો પણ આવી જ વાત કરે છે. તો યોગ્યતા ભલે પડી પણ સામે એવું નિમિત્ત આવે એ પ્રમાણે કાર્ય થાય. બાકી થોડું પડ્યું થઈ જાય છે. કપડું પડ્યું કોટ બની જાય કે પેન્ટ બની જાય છે. આવી માન્યતા કરવા વાળા જીવો કપડામાં કોટ બનવાનો સ્વકાળ એ પર્યાયનો કાળ હોય છે અને ત્યારે દરજી નિમિત્ત હોય છે એવો સ્વીકાર કરતા નથી. એમને એ વાતનો સ્વીકાર નથી કે કપડાની પર્યાય બદલવી એવી પર્યાય થવાનો એનો સ્વકાળ છે અને એ વખતે દરજી નિમિત્ત છે એમ એ અજ્ઞાનીઓ સ્વીકારતા નથી. એટલે એવી દલીલ કરે છે. તેઓ તો એક પર્યાયના કાળે બીજી પર્યાયની કલ્પના કરી નિમિત્તથી કાર્યની સિદ્ધિ થવી એમ જાય છે, એમ ઈચ્છે છે, એમ માને છે. એક પર્યાયના કાળે બીજી પર્યાયની કલ્પના કરી. યોગ્યતા બધી એક જ સાથે પડી છે. એમ કહ્યું ને કે એનામાં બધી યોગ્યતા પડી છે. માટીમાં સપોરું થવાની યોગ્યતા પડી છે, કુંડું થવાની યોગ્યતા પડી છે અને ગળો થવાની પણ યોગ્યતા પડી છે. એમ જયારે કહ્યું તો શું આનો અર્થ થયો કે એક જ સમયમાં એવી ત્રણેય યોગ્યતા છે? એમ નથી હોતું ભાઈ. તત્કાલીન યોગ્યતા જ્યારે એ ઘડો થવાની યોગ્યતા હોય ત્યારે જે ઘડો થાય, જ્યારે સપોરું થવાની યોગ્યતા હોય ત્યારે જે સપોરું થાય અને જ્યારે કુંડું થવાની યોગ્યતા હોય ત્યારે જ એ કુંડું થાય. માટીની એ યોગ્યતા છે, વિભાવ ભાવ રૂપ માટીના
પરમાણુનો જે સ્કંદ છે એની એ યોગ્યતા છે. પરમાણુનું એક પરમાણુનું પૂતગળ પરમાણુનું પરિણમન તો સ્વતંત્ર રીતે શુદ્ધ નિર્મળ થઈ જ રહ્યું છે, અને એવા માટીના અસંખ્ય પરમાણુઓ ભેગા થઈ અને જે સ્કંદ બન્યો છે એ સ્કંદને એક અવસ્થા છે, એ પિંડરૂપ અવસ્થા છે, અને એ અવસ્થા એ વિભાવ ભાવરૂપ પૂતગળનું પરિણમન કહેવાય. એ સ્કંદ બન્યો એ પણ વિભાવ ભાવરૂપ પૂતગળનું પરિણમન કહેવાય. અને એની યોગ્યતા પિંડરૂપ અવસ્થા જે થઈ છે તો એ સમયમાં એ પિંડરૂપ જ હોય એવી જ એ યોગ્યતા છે. અને એ જ સમયમાં જ્યારે પિંડરૂપ અવસ્થા છે તો એ જ પિંડરૂપ અવસ્થાનો જે કાળ છે એ પર્યાય છે, એ કાળે ઘડો થવાની યોગ્યતા ન હોય, કુંડું થવાની યોગ્યતા ન હોય. તો થોડી સૂક્ષ્મ વાત છે, ફરીથી સમજવાની જરૂર છે. એક સમયમાં વિભાવ ભાવરૂપ પરિણમનની જે યોગ્યતા છે તે એક જ હોય, એટલે એક સમયમાં એક જ પર્યાય હોય, એ જ સમયમાં બીજી પર્યાય તમે કેવી રીતે કલ્પી પણ શકો. એટલે પિંડરૂપ અવસ્થા તો છે, એને તમે અવસ્થા કેમ સમજતા નથી? અને એ કોની અવસ્થા છે? એ સ્કંદની અવસ્થા છે. અને એ સ્કંદ શું છે? તો કે પૂતગળોનો સમૂહ છે, ભેગા થયા છે પૂતગળો. માટી એ પણ પૂતગળ છે, અને એવા પરમાણુઓ ભેગા થયા છે, અસંખ્ય પરમાણુ ભેગા થઈ અને એવો સ્કંદ બન્યો છે. આ વિભાવ ભાવરૂપ પરિણમન થયું. એ જ વખતે એ દરેક પરમાણુનું સ્વાભાવિક પરિણમન એના ગુણ પ્રમાણે એ તો અંદરમાં ચાલુ જ છે, એમાં કાંઈ ફેર પડતો જ નથી. અને આ વિભાવ ભાવરૂપ પરિણમન જે સ્કંદ થયો છે તો એનું એ એક અવસ્થા પિંડરૂપ અવસ્થા. તો એ પિંડરૂપ અવસ્થા જે કાળે છે એ પણ એ પર્યાયનો સ્વકાળ છે. એ સ્વકાળને કેમ સ્વીકારતા નથી? પિંડરૂપ અવસ્થા છે એ પિંડરૂપ અવસ્થાનો સ્વકાળ છે, ત્યારે જ એ પિંડરૂપ અવસ્થા હોય. હવે જ્યારે આ અવસ્થા એક સમયની પિંડરૂપ અવસ્થા છે એ જ વખતે બીજી અવસ્થા તો શક્ય જ નથી. તો તમે ક્યાંથી લાવ્યા કે એ પિંડરૂપ અવસ્થા હોય અને પછી એ જ વખતે પેલી પણ અવસ્થા થઈ શકે? એમ ક્યાંથી કહી શકાય જ નહીં. કોઈએ એમ કહ્યું કે એ તો કુંભાર ઉપર આધાર રાખે છે. એ પિંડરૂપ અવસ્થા હોય એટલે એને ઘડો પણ થાય અને કુંડું પણ થાય, જે થવું એ થાય. કોની મરજી પ્રમાણે? કુંભારની મરજી પ્રમાણે. તો પહેલા પ્રભુ જરા સૂક્ષ્મતાથી વિચાર તો કરો કે જ્યારે એક અવસ્થા અસ્તિત્વમાં છે તો પછી બીજી અવસ્થા થવાનો પ્રશ્ન જ નથી. તો કુંભાર ક્યાંથી કરવાનો છે? હવે સૂક્ષ્મતાને આ રીતે સમજવાની છે. મૂળ વાત આ છે. ગુરુદેવે જે વાત કરી છે એને સમજવા માટે પણ ખૂબ વિચાર માંગી લે છે પ્રભુ. કે પિંડરૂપ અવસ્થા તો છે જ, તો એ એક સમયની અંદર જ્યારે પિંડરૂપ અવસ્થા છે એ સમયની અંદર બીજી અવસ્થા એટલે કુંડારૂપ અવસ્થા કે ઘડારૂપ અવસ્થા તો થઈ શકતી જ નથી. તો પછી એમાં કુંભારની મરજી પ્રમાણે શું થયું? કાંઈ થતું નથી. તત્કાલીન યોગ્યતા કેવી છે? પિંડરૂપ અવસ્થાની તત્કાલીન યોગ્યતા છે. તે કાળે એ યોગ્યતા છે કે એ પિંડરૂપ અવસ્થા રહે. હજી એના પછીના સમયમાં પણ જો પિંડરૂપ અવસ્થા રહેવાની યોગ્યતા હોય તો એ કાળે પણ ઘડારૂપ અવસ્થા ન થાય. એના પછીના સમયમાં એવા 1000 સમયની અંદર પણ જો પિંડરૂપ અવસ્થા રહેવાની યોગ્યતા હોય તો પછી એ જ અવસ્થા હોય ને એક અવસ્થા છે એ વખતે બીજી અવસ્થા થાય નહીં. પછી એમાં જ્યારે એક પર્યાય છે એ વખતે તમે બીજી પર્યાય એની કલ્પના કરો અને એની સિદ્ધિ ઈચ્છો, એ ક્યાંથી બને? ગુરુદેવ એમ સમજાવે છે કે નિમિત્તથી કાર્યની સિદ્ધિ, અને એમાં પણ પાછા શું કહે છે કે એક પર્યાયના કાળે બીજી પર્યાયની કલ્પના કરી નિમિત્તથી એવા કાર્યની સિદ્ધિ થવી ચાહે છે. કોણ? અજ્ઞાની. આ ક્યાંથી બનવાનું છે? બીજી વાત, કોઈ એમ પણ દલીલ કરે કે પણ એ પિંડરૂપ અવસ્થા પૂરી થઈ જાય ત્યાર પછીથી તો એમ કે ઘડારૂપ અવસ્થા થાય ને. પણ પિંડરૂપ અવસ્થા જ્યારે પૂરી થાય એક સમયની, ત્યાર પછીથી કોઈ તમને ટાઈમ મળે છે વચ્ચે, એમ ગેપ મળે છે કે ચલો હવે નાઉ આઈ એમ ફ્રી, એમ એ અવસ્થા વિનાનો થાય છે? હવે હું ફ્રી છું તો હવે કુંભાર તારી ઈચ્છા પ્રમાણે તું મારી અવસ્થા બીજી કર. કોઈ એમ કહે કે ચાલો પિંડરૂપ અવસ્થા તમે કઈ એ પ્રમાણે ઘણી થઈ, પણ પછી ઘડારૂપ અવસ્થા પણ થાય ને એમ કે. પણ એ ક્યારે પેલો ફ્રી થાય તો થાય ને.
એ અવસ્થા વિનાનું દ્રવ્ય થાય છે? અવસ્થા વિનાનો એ સ્કંદ થાય છે? એ અવસ્થા વિનાનો તો થતો જ નથી. પિંડરૂપ અવસ્થા પૂરી થઈ ગઈ, હવે કોઈ અવસ્થા નથી એવું બને? એવું તો બનતું જ નથી. એ પિંડમાં અને પિંડમાં કેટલાય ફેરફારો થયા કરે. નાનું મોટું થવું, સંકોચાવું થવું, સુકાઈ જાય છે, આ બધું થયા કરે છે ને. તો એ બધું થાય છે, સુકાય છે તો નાનું થઈ જાય છે. એ માટીનો જે પિંડ છે તે તો ક્યાં એવો ટાઈમ ક્યાં મળે છે કે જયારે પૂરો કુંભાર આવીને એની ઈચ્છા પ્રમાણે કરે? એટલે વાસ્તવમાં તો એમ છે કે પિંડરૂપ અવસ્થામાં જે ફેરફાર થવા જોઈએ તે ફેરફાર થાય. એમાં અસંખ્ય પ્રકારના ફેરફારો જે થાય છે એ ફેરફારો થયા પછીથી એ ઘડા રૂપે કે કુંડા રૂપે પરિણમે છે. તો એ સઘળું કાર્ય માટીનું જ છે. એટલે એ કુંભારનું કાર્ય નથી, કુંભારની મરજી પ્રમાણે થતું જ નથી. એને એ દેખાય છે, અજ્ઞાનીને એ દેખાય છે, પણ એમ નથી. એટલે એક પર્યાયના કાળે બીજી પર્યાય હોય નહીં. અજ્ઞાની એક પર્યાયના કાળે બીજી પર્યાયની કલ્પના કરી નિમિત્તથી કાર્યની સિદ્ધિ થવી ચાહે છે, પણ વસ્તુ સ્વરૂપ એવું નથી. બહુ ગહન વાત સમજાવી દીધી. એક પર્યાય છે એનો સ્વકાળ છે, એને જયારે નથી સ્વીકારતો, પર્યાયના સ્વકાળને નથી સ્વીકારતો, ત્યારે જ એને એ જ સમયે બીજી પર્યાયની કલ્પના થાય છે. જે પર્યાયને સ્વીકારે છે કે આ પર્યાયનો સ્વકાળ છે, તો એ પર્યાયના સ્વકાળને સ્વીકારે છે. એટલે પર્યાયને સ્વીકારે છે કે અત્યારે વર્તમાન આ અવસ્થા છે, તો હવે આ વર્તમાન અવસ્થા છે ત્યારે બીજી અવસ્થા ન હોય. એ સમયમાં બીજી અવસ્થા થઈ શકે નહીં. આ તર્ક દ્વારા સમજાય એવી વાત છે. ગુરુદેવ વધારે વિસ્તાર કરીને સમજાવે છે. ગુરુદેવ કહે છે અહીંયા કે ત્રણ કાળના જેટલા સમયો છે તેટલી દરેક દ્રવ્યની ત્રણ કાળની પર્યાયો છે. ત્રણ કાળના જેટલા સમયો છે, ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ, એટલે જેટલા સમયો છે કાળના, કાળ દ્રવ્ય છે ને, તો કાળ દ્રવ્યનું પરિણમન થાય છે. અને એ પરિણમન થાય છે તો એની પર્યાય થાય છે, એને આપણે સમય કહીએ છીએ. તો કે ત્રણ કાળના જેટલા સમયો છે તેટલી દરેક દ્રવ્યની ત્રણ કાળની પર્યાયો છે. દરેક દ્રવ્યનું પણ પરિણમન થાય છે, ત્રિકાળ એનું પણ પરિણમન છે, એટલે એટલી જ એની પણ પર્યાય છે. તેથી અહીં આત્મામાં જે સમયે જે પર્યાય છે તે સમયે તે જ છે. અનંત પર્યાયો આત્માની છે અને એટલી જ અનંત પર્યાય કાળની છે. એટલે જે સમયે આત્માની જે પર્યાય છે તે સમયે જ છે. કેમ કે એક આત્માના એક પરિણમનને, એક પર્યાયને એક સમય સાથે જોડતા અનંત પર્યાય આત્માની અને અનંત પર્યાય કાળની, એટલે એક એક સમયની બધી પર્યાય છે. આ આપણે પહેલા પણ સમજ્યા છીએ. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આત્મામાં જે સમયે જે પર્યાય છે તે સમયે તે જ છે. વળી સામે બાહ્ય પદાર્થમાં, નિમિત્તમાં પણ જે સમયે જે નિમિત્ત છે તે સમયે તે જ પ્રતિનિયત જ છે. એ નિમિત્ત જેને તમે માનો છો કે બાહ્ય પદાર્થ ઘણા છે, એમાંથી જે ત્યાં હાજર છે, એમાં જેને આપણે નિમિત્તનો ઉપચાર કરીએ છીએ, તો એ નિમિત્ત અને એ નિમિત્તની દશા એ પણ નિયત છે, એ પણ એ જ છે. એ પણ કોઈ બીજું દ્રવ્ય છે ને. કાળ લઈએ તો કાળ ને નિમિત્ત કરીએ તો એ પણ છે ને, બીજું દ્રવ્ય તો થયું, તો એનું પણ એની પણ એ જ પર્યાય છે. એટલે જે સમયે જે નિમિત્ત છે તે સમયે તે જ છે. આ કેવળ જ્ઞાનમાં ભાષ્યું છે. આ વાત આવી એ આ રીતે કેવળ જ્ઞાનમાં આવી છે, એની અહીંયા વાત કરી છે. છતાં અજ્ઞાની તર્ક કરે છે કે આ કાળે જ આ છે એમ કેવળ જ્ઞાનમાં ભાષ્યું છે એ તો બરાબર છે. શ્રુત જ્ઞાની, અલ્પ જ્ઞાનીએ તેનું શ્રદ્ધાન પણ કરવું જોઈએ. પણ કર્તવ્યના પ્રસંગમાં તો, એટલે કે થવા યોગ્ય પર્યાય પ્રત્યક્ષ નથી, તેથી થવા યોગ્ય પર્યાય પ્રત્યક્ષ નથી, તેથી અનિયત માનીને નિમિત્તને જુટાવવું, મેળવવું જોઈએ. આ કઈ જાતની માન્યતા? એક બાજુ એમ કહીએ કોઈને કે ના ના તમે ડોક્ટર છો, અને પછી બીજી બાજુ એને એમ કહીએ કે ના તમે ભણ્યા નથી.
આ એના જેવી વાત થઈ. અથવા તો તમે કામ કરી શકો નહીં ડોક્ટર તરીકે. ભાઈ તું ડોક્ટર તરીકે એને સ્વીકારે છે તો પછી ડોક્ટર જ છે. તો એમાં પછી તું પાછો એમ એને ડોક્ટર તરીકે કામ કરવાના પ્રસંગમાં તું એને ના પાડી દે એમ, તો પછી અત્યારે ડોક્ટર તરીકે ક્યાં સ્વીકારે છે? એવી આ વાત થઈ. તમે એક બાજુ એમ માનો કે કેવળ જ્ઞાનમાં ભાષું છે એ બરાબર છે. અજ્ઞાની શું માને છે એ વાત અહીંયા ગુરુદેવે કહી છે કે એ એમ માને કે કેવળ જ્ઞાનમાં ભાષું છે. આપણે દલીલ કરીને ગુરુદેવે અહીંયા કે ભાઈ આ કેવળ જ્ઞાનમાં વાત આવી છે, તો કે એ કહે છે કે આ કાળે આ જ છે એમ કેવળ જ્ઞાનમાં ભાષું છે તો બરાબર એમ. શ્રુત જ્ઞાની અલ્પ જ્ઞાનીએ તેનું શ્રદ્ધાન પણ કરવું જોઈએ, એ પણ બરાબર, શ્રદ્ધાન કરવું જોઈએ ત્યાં સુધી કહે છે. પછી કહે છે પણ કર્તવ્યના પ્રસંગમાં તો અનિયત માનીને નિમિત્તને જુટાવવું મેળવવું જોઈએ. કર્તવ્યના પ્રસંગમાં જયારે એ કાર્ય થવાનું છે તે વખતે તો કે ના નિમિત્તને મેળવવું જોઈએ. એ કાર્યમાં નિમિત્તને મેળવવું જોઈએ. એટલે એને નિયત નહીં માનવું, અનિયત માનવાનું. હમણાં તો તું કેવળ જ્ઞાનની વાતને એમ કે છે કે આ બરાબર છે, કેવળ જ્ઞાનમાં ભાષું છે એવું શ્રદ્ધાન કરવું જોઈએ, અને હવે પાછો એમ કે છે કે એને અનિયત માની અને નિમિત્ત મેળવવું. આવી અજ્ઞાનીની ધંગ ધડા વગરની માન્યતા છે. ઘણાને અત્યારે એવું જ છે. ક્રમબદ્ધના વિશે તમે પૂછવા જશો તો જે ઉપદેશકો છે એમાંના મોટા ભાગના, અને કેટલાક હોય તો એમાં પાછી પુસ્તક લખ્યા છે, એ બધાએ ક્રમબદ્ધને જેમ છે તેમ માન્યું નથી. 5 સંભાઈની વાતમાં પણ એમને બહુ ગોટાળા માર્યા છે. પુરુષાર્થ કઈ રીતે છે એ સમજ્યા નથી, એટલે એમાં પણ બહુ જ ગોટાળા માર્યા છે. અમુક જગ્યાએ આ બરાબર ને અમુક જગ્યાએ આમ નિશ્ચયથી છે વ્યવહારથી નથી, આવી બધી ગાંડી ગાંડી વાતો એ ઉપદેશકોએ કરી છે. આપણે એની ટીકા નથી કરવી, પણ એવું ભોળા જીવોને એ સમજાવી રહ્યા છે, અને ભોળા જીવો બિચારા એ જ પ્રમાણે માને છે કે ભાઈ બરાબર ક્રમબદ્ધ ને આ બધું બરાબર 5 સંભાય એ નિશ્ચયથી, પણ વ્યવહારથી તો પછી જુદું હોય. અહીંયા એ વાત કરી કે વ્યવહારથી જુદું, એટલે કાર્ય થવાના પ્રસંગમાં તો આપણે નિમિત્ત હોવું જોઈએ. આવી વાત ચાલે છે. ગુરુદેવ કહે છે જુઓ આ અજ્ઞાન કેવળીની શ્રદ્ધા રહિત છે ને, આ બધું આમાં કેવળીની શ્રદ્ધા ક્યાં કરી એમણે? એટલે કુતર્ક વડે નિમિત્તથી કાર્ય થવાનું એ સ્થાપી રહ્યા છે. આગળ 404 પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે વળી કોઈ કહે છે કેવળ જ્ઞાનમાં અનંતા પદાર્થોને જાણવાની શક્તિ તો છે, પણ સામે પદાર્થ નથી, તેથી કેવળ જ્ઞાન તેને જાણતું નથી. આવું માનવા વાળા છે. શું માને છે કે સામે પદાર્થ નથી એટલે કેવળ જ્ઞાન તેને જાણતું નથી. જેને જાણે એને જ્ઞેય કહેવાય, એ એને ભાન નથી. અને કેવળ જ્ઞાન એટલા માટે જ કહેવાય કે જ્ઞેય માત્રને જાણે. એમાં પદાર્થની ઉપસ્થિતિ ક્યાં છે એ સાથે શું સંબંધ છે? અરે તું અવધિ જ્ઞાનને માને છે, અવધિ જ્ઞાનને માને કે અવધિ જ્ઞાનમાં શું થાય કે દૂર રહેલા રૂપી પદાર્થનું જ્ઞાન થાય, એ ક્યાં એની સામે છે, તો એ જ્ઞાન થાય એને તો તું માને છે. કેવળ જ્ઞાનમાં જે સામે નથી એને કેવળ જ્ઞાન ન જાણે, આવી ગાંડી વાત. કંઈક તો વિચાર કર ભાઈ, શું લઈને બેઠો છો? પદાર્થ હોય તો તેને જાણે, એટલે કે પદાર્થને લઈને અહીં જ્ઞાન થાય છે. ભાઈ આવી માન્યતા ન હોય, આ ખોટી માન્યતા છે. કેવળ જ્ઞાનમાં સમગ્ર લોકાલોકને જાણવાનું સામર્થ્ય છે, અને સામર્થ્ય છે એટલું જ નહીં, પણ બીજા અનંત લોકાલોક હોય તો તેને પણ જાણવાનું પોતાનું સહજ સામર્થ્ય છે. લોકાલોકમાં બધું આવી ગયું, પણ ગુરુદેવ તો અહીંયા એટલે સુધી કહે છે કે અનંત લોકાલોકને જાણવાનું સામર્થ્ય છે. કેમ કે કેવળ જ્ઞાન તો એ પોતે પોતાના કારણે છે, તો સહજ છે. આ સામર્થ્ય કેવળ જ્ઞાનનું આવું સામર્થ્ય કઈ લોકાલોકને કારણે છે એવું તો છે નહીં. એ કઈ બાહ્ય પદાર્થોને લઈને છે એમ નથી. લોકાલોક છે માટે કેવળ જ્ઞાન છે, માટે તેને એ જાણે છે એમ નથી. તો હજી એને ગળે વાત નથી ઉતરતી, એટલે પ્રશ્ન કર્યો કે હા પણ લોકાલોક ન હોય તો જ્ઞાન ક્યાંથી આવે? માટે લોકાલોક છે તો કેવળ જ્ઞાન તેને જાણે છે. શું કરવું? બિચારા જીવોને ક્યાંથી સમજમાં આવે? આદિવાસીને ઇન્ટરનેટ દ્વારા બેંકમાં પૈસા આમથી આમ ફેરવી શકાય એ વાત બિચારાને ક્યાંથી સમજમાં આવે? અહીંયા ઇન્ડિયામાં બેઠા બેઠા $10,000 અમેરિકાની બેંકના કોઈ ખાતામાં તમારા ખાતામાં
1 મિનિટની અંદર, 1 મિનિટે નહીં, 10-15 સેકન્ડમાં ત્યાં આવી જાય ને ત્યાંથી તમે ATM માંથી ઉપાડી પણ લો. આ વાત બિચારા આદિવાસીને ક્યાંથી સમજમાં આવે? આવું છે. એને એમ જ હોય જે દેખાય એટલું જ સત્ય. એટલે આ વિચારો એમ માને છે કે લોકાલોક દેખાય તો પછી એનું જ્ઞાન થાય, એ સિવાય ક્યાંથી દેખાય? એટલે હજી એ પ્રશ્ન એમાં જ અટવાયો છે. કે છે કે આ પણ લોકાલોક ન હોય તો જ્ઞાન ક્યાંથી થાય? માટે લોકાલોક છે તો કેવળ જ્ઞાન તેને જાણે છે. ફરીથી ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એમ નથી બાપુ, લોકાલોક છે, કેવળ જ્ઞાન છે, અને કેવળ જ્ઞાન એક સમયમાં લોકાલોકને જાણે છે, એ બધુંય છે, છતાં લોકાલોકને કારણે કેવળ જ્ઞાન તેને જાણે છે એમ નથી. કેવળ જ્ઞાન જે ઉત્પન્ન થયું છે એનો તું વિચાર કર. કેવળ જ્ઞાન કઈ રીતે ઉત્પન્ન થયું અને કેવળ જ્ઞાન શું છે એને તું સમજ તો બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. કેવળ જ્ઞાન જે ઉત્પન્ન થયું છે એ શું છે? એ તો જીવનું સ્વરૂપ છે. એ તો પોતામાંથી ઉત્પન્ન થયું છે. કેવળ જ્ઞાન જે ઉત્પન્ન થયું છે તે તો પોતાની અંદર પોતામાંથી ઉત્પન્ન થયું છે. લોકાલોકથી તો તે વાસ્તવમાં છે જ નહીં. લોકાલોકથી તો એને અસતપણું છે. લોકાલોકથી એની હયાતી નથી. એનું હોવાપણું લોકાલોકથી છે કે પોતાના ગુણથી છે. જ્ઞાન ગુણ અંદરમાં છે, એનો જ્ઞાન સ્વભાવ છે, એનાથી એનું અસ્તિત્વ છે. લોકાલોકથી તો તે વાસ્તવમાં અસત છે. એનાથી એ કેમ થાય? એટલે પછી લોકાલોકથી એ જ્ઞાન થાય કેવી રીતે? એટલે લોકાલોકને કારણે કેવળ જ્ઞાન બધું જાણે છે એમ નથી. આત્મામાં જે સમયે જે પર્યાય થવા યોગ્ય છે તે પોતાથી જ થાય છે, પરંતુ અજ્ઞાની એમ ન માનતા જે સમયે પર્યાય થઈ તે નિમિત્ત આવ્યું તે વડે થઈ એમ માને છે. તે પોતાની પર્યાયનું અસ્તિત્વ પરથી એટલે નિમિત્તથી માને છે. અજ્ઞાની પોતાની પર્યાયનું હોવાપણું પરથી એટલે નિમિત્તથી માને છે. પ્રગટ થયેલી પર્યાય તે સમયનું સત છે એમ નહીં માનીને તે પોતાના સતને હોવાપણાને ઉડાડે છે. એટલે કે નિમિત્તને હવાલે કરી દે છે. પોતાનું હોવાપણું નિમિત્તને કારણે સ્વથી થાય અને પરથી ન થાય એવું જે વસ્તુનું સ્વરૂપ છે તે યથાર્થ સમજમાં લીધા વિના જ્ઞાનનું સમ્યક પરિણમન થતું નથી. સમ્યક શ્રદ્ધાન પણ ઉદયમાં આવતું નથી. આગળ 405 પાના ઉપર કહે છે કે કોઈ વળી કહે છે જીવિત શરીરથી ધર્મ થાય. જીવિત શરીરથી ધર્મ થાય. આ વાક્ય જ પહેલા તો વિચાર કરીએ તો આપણને થાય કે વળી શરીર ને જીવિત જે પૂતગળ છે એમાં ચેતનપણું ક્યાંથી આવ્યું? જીવિત શરીર હોય, કોઈ શરીર જીવિત હોય, કોઈ શરીર જીવિત ન હોય. કેમ કે શરીર તો પૂતગળ છે અને પૂતગળમાં જીવ ક્યાંથી લાવ્યા તમે? પૂતગળ ચેતન નથી. જીવ એક ચેતન છે અને બાકી જે 5 દ્રવ્યો છે તે અચેતન છે, જળ છે. તો જીવિત શરીરની આગળ જીવિત વિશેષણ ખરેખર લાગે? હોય જ નહીં. પણ લોકોની એવી જ માન્યતા છે. ગુરુદેવ એ વાતને સમજાવે છે કે કેટલાક લોકો એમ માને છે કે જુઓ, જીવિત શરીરથી ધર્મ થાય. જીવિત શરીર હોય તો યથેચ્છા બોલાય. એટલે ઈચ્છા પ્રમાણે જેમ હોય તેમ, જેમ ઈચ્છીએ તેમ બોલાય. યથા ઈચ્છા બોલાય. ધાર્યા હોય તે કામ થાય. તેનાથી જીવિત શરીર. જીવિત શરીરથી પોતાની ઈચ્છા પ્રમાણે બોલાય અને ધાર્યું કામ થાય. પણ કઈ મળદાથી થાય? ગુરુદેવ કહે છે કે અરે ભાઈ તું શું કહે છે? આ જીવના જીવ જ્યાં રહ્યો છે એ ક્ષેત્ર અને પેલું શરીર રહ્યું છે એ ક્ષેત્ર, બંને એક જ ક્ષેત્રમાં રહ્યા છે. એટલે કહે છે કે જીવના એક ક્ષેત્ર વગા સંબંધથી શરીરને જીવિત કહીએ. એ તો ઉપચાર કરીને કહેવામાં આવે કે ત્યાં જીવ રહ્યો છે એટલે એ જીવિત શરીર કહેવાય. પણ કાંઈ એ ચેતન નથી. શરીરને જીવિત કહ્યું એ તો ઉપચાર કરીને કહેવામાં આવ્યું કે જે ક્ષેત્રમાં શરીર છે એ જ ક્ષેત્રમાં જીવ છે. એટલે જીવના એક ક્ષેત્ર અવગા સંબંધથી શરીરને જીવિત કહીએ.
બાકી શરીર ક્યાં જીવ છે, શરીર ક્યાં ચેતન છે? એ શરીર તો હમણાં અત્યારે પણ એ તો અજીવ છે, મળદું છે. શરીરને ચેતનપણું છે જ નહીં, એ અત્યારે પણ એ મળદું જ છે. એની સાથે ચેતન ભગવાન આત્મા રહ્યો છે. બસ આટલી વાત છે. એક ક્ષેત્ર વગા સંબંધ છે શરીર સાથે આ જીવને, પણ આ જીવને એની સાથે એક ક્ષેત્ર વગા સંબંધ હોવાથી કઈ શરીર ચેતન નથી થઈ જતું, એ કઈ જીવિત નથી થઈ જતું. એટલે અત્યારે જ્યારે એની સાથે જીવ રહ્યો છે ત્યારે પણ એ અજીવ જ છે. શરીર તો અજીવ જ છે, મળદું છે. શરીરથી જીવને ધર્મ થાય એમ તું માને, એ તો એના સાથે એકત્વ બુદ્ધિ ઉત્પન્ન કરી અને તે મૂંઢતા આદરી છે. એ તો તારી નરી મૂંઢતા છે ભાઈ. એકત્વ બુદ્ધિથી ઉત્પન્ન થનારી એ મૂંઢતા છે. શરીર અને જીવને એક માની અને કાર્ય થાય એમ માનવું એ મૂંઢતા છે. ચેતન અને જળ ભેગા થઈને કામ કરે એવી માન્યતા એ મૂંઢતા છે. અજ્ઞાની જીવો નિમિત્ત એટલે પરજ્ઞેયો સાથે એકતા કરીને પોતાની વ્યક્તિ પ્રગટતા, પોતાની વ્યક્તિ શું છે? ચેતનપણું. એ ચેતનપણાની જે વ્યક્તતા છે, જે પોતાનો સ્વભાવ છે, એવા ભાવને એ છોડી દે છે. અજ્ઞાની જીવો પરજ્ઞેયો સાથે એકતા કરીને પોતાની વ્યક્તિ એટલે પ્રગટતા, જે ચેતનરૂપ પ્રગટતા છે, જે આત્મભાવરૂપ છે, તેને છોડી દે છે. મારી પર્યાય અને હું મારાથી છું, પોતાથી છું એવી સ્થિતિ છોડી દેવાથી જ્ઞાન ખાલી એટલે શૂન્ય થઈ જાય છે. આચાર્ય ભગવાને જે વાત લીધી છે, આ બીજી વાત આવી, જ્ઞાન શૂન્ય થઈ જાય છે એ વાત લીધી છે ને. 3 વાત લીધી છે આચાર્ય ભગવાને. મૂળ કળશની અંદર 3 વાત લીધી છે ને. એમાં પહેલી વાતમાં શું લીધું એ પહેલા સમજાવ્યું. પહેલી વાતમાં એ લીધું કે બાહ્ય પદાર્થો વડે એટલે નિમિત્તો વડે જ્ઞાનને પી જવામાં આવ્યું છે. એ વાત પહેલી હતી. અને બીજી વાત શું હતી કે પોતાની પ્રગટતાને, વ્યક્તિને છોડી દેવાથી એ શૂન્ય થઈ ગયું છે જ્ઞાન. એ બીજી વાત હતી. તો આ બીજી વાત સમજાવી. અને હવે ત્રીજી વાત કે સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત પામ્યું છે એ, એટલે સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત એવું પશુનું જ્ઞાન નાશ પામે છે. એ ત્રીજી વાત છે. એ હવે ગુરુદેવ સમજાવે છે. દરેક વાતને ગુરુદેવે સમજાવી છે. અહીંયા આગળ કહે છે, અહીંયા પાના નંબર 405 ઉપર બીજા પેરેગ્રાફમાં કે આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ જેમ સ્વસ્વરૂપથી શોભિત છે, જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ જેમ સ્વસ્વરૂપથી શોભિત છે, તેમ એની વર્તમાન જ્ઞાનની દશા પોતાથી શોભિત છે. પરજ્ઞેયોના નિમિત્તના કારણે એની વર્તમાન દશા થઈ છે એમ નથી. પોતાની વર્તમાન જ્ઞાનની દશા છે એ પોતાથી શોભિત છે, પોતાથી શોભે છે, પોતાથી થઈ છે, નિરપેક્ષ છે. એ કઈ પરજ્ઞેયોના નિમિત્તના કારણે થઈ છે એમ નથી. જેવા નિમિત્ત આવે એવી અહીં આત્માની દશા થાય એમ માનનારનું જ્ઞાન એ એકાંતે છે. એને તો પશુનું જ્ઞાન કહ્યું. પોતાની પ્રગટતાને છોડી દેવાથી શૂન્ય ખાલી થઈ ગયેલું, સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત એવું નાશ પામે છે એમ કહ્યું ને. પોતાની પ્રગટતાને છોડી દેવાથી શૂન્ય થઈ ગયેલું, સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંતિ પામ્યું છે. એટલે પોતાને તો એ ભૂલી ગયું છે, પોતાને તો જાણતું નથી, ત્યાં તો શૂન્ય થઈ ગયું અને પરરૂપે જ એ રહ્યું છે. અને એવું એકાંતે જે જ્ઞાન છે એ નાશ પામે છે. હું અને મારી દશા પર નિમિત્તને લઈને છે એમ માનનારનું, એવા એકાંતવાદીનું જ્ઞાન પરમાં વિશ્રામ પામ્યું છે, અર્થાત પરના આધારમાં જઈ પડ્યું છે. તેથી આ મારું હોવાપણું છે, આ મારું સત છે,
એમ તો રહ્યું નહીં. પોતાનું જે હોવાપણું છે એ તો ત્યાં રહ્યું નહીં, કેમ કે એને તો પરમાં વિશ્રામ લીધો છે, પરના આધારે એ તો રહ્યો છે. એટલે પોતાનું જે હોવાપણું, પોતાનું જ્ઞાન એ તો નાશ પામે. આ રીતે તે નાશ પામે છે. હજુ વધુ વિસ્તાર કરીને બુદ્ધે સમજાવે છે કે જુઓ, બાહ્ય પદાર્થની જ્ઞેયોની હયાતીને લઈને વર્તમાન મારી એટલે મારા જ્ઞાનની હયાતી છે, મારા જ્ઞાનનું હોવાપણું છે, એમ માનનારને અહીં પશુ કયો છે. અંદર આવે છે ને, પશોહો જ્ઞાનમ સિદ્ધતિ એમ કહ્યું છે ને. એવું શા માટે કહ્યું છે? કેમ કે વિપરીત માન્યતા, મિથ્યાત્વનું ફળ પશુ ગતિ અને નિરોધ છે. આ એકાંતે જે માન્યતા કરી કે પર દ્વારા જ મને જ્ઞાન થાય છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતાનું જ્ઞાન સામર્થ્ય છે એમ નહીં લેતા, એવું નહીં માનતા, પોતાના જ્ઞાનને તો શૂન્ય કરી દીધું અને પર દ્વારા એને પોતાના જ્ઞાનની પર્યાય થાય છે એવી એકાંતે માન્યતા કરી છે. તો એવી વિપરીત ઊંધી માન્યતા, એવા મિથ્યાત્વનું ફળ શું થાય? તો કે પશુ ગતિ થાય, તિર્યંચની ગતિ થાય અને છેવટે નિગોધ થાય. ભવિષ્યમાં એવા જીવો નિગોધમાં જશે. આથી આચાર્ય અમૃતચંદ્ર દેવ અત્યંત અકારણ કરુણાથી કહે છે. જો અકારણ કરુણાથી કહે છે, એમને કોઈ કારણ નથી. આપણી પાસેથી અમૃતચંદ્રાચાર્ય ભગવાનને શું મેળવવું છે? કાંઈ મેળવવું નથી. અકારણ કરુણાથી, સહજ એવું કરુણાનો ભાવ આવ્યો એટલે આ લખાઈ ગયું. કઈ એમ ન હતું કે આ હું શાસ્ત્ર લખું, મારી પ્રસિદ્ધિ થાય, એવો કોઈ ભાવ નહીં. બસ વિકલ્પ આવ્યો, શુભ ભાવ આવ્યો તો લખી રાખ્યું. એટલે અકારણ કરુણાથી કહે છે કે અરે પશુ જેવા એકાંતવાદી અજ્ઞાની, જો તું એમ માને છે કે તારી અને પરદ્રવ્યની સમયે સમયે થતી અવસ્થાનું અસ્તિત્વ પરને લઈને છે, તો તું પશુ છે. તારી વર્તમાન દશા પશુ જેવી છે ને ભવિષ્યની દશા પણ નિગોધ થશે. માટે મિથ્યા માન્યતાથી હટી જા. ભાઈ, તારી હયાતી પરને લઈને માનવા જતાં તારું આખું સત એટલે અસ્તિત્વ ઉડી જાય છે. એટલે કે અંદરમાં આવરણ આવે છે અને આવરણ આવતા છતી શક્તિનો ઘાત થાય છે. પોતાના સ્વભાવ ભાવનો જે અંદરમાં પડ્યો છે હોવાપણે છે, એવી છતી શક્તિનો ઘાત થાય છે. અરે છતી શક્તિને ભગવાન જ્ઞાન આનંદ સ્વરૂપને આળ આપવાથી એના જ્ઞાનની દશા અત્યંત બેહોશ મૂર્છિત થઈ અક્ષરના અનંતમાં ભાગે એટલે કે નિગોધની દશારૂપ થઈ જશે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાની કહે છે સામે ઘડો હોય તે કાળે ઘડાનું જ્ઞાન થાય છે, માટે ઘડાને લઈને જ્ઞાન થયું છે. ઘડાનું જ્ઞાન થયું એમાં ઘડાનું જોર એટલે કારણપણું છે. જો ઘડાનું કાંઈ જોર એટલે કારણપણું ન હોય તો ઘડાનું જ તે કાળે જ્ઞાન કેમ થયું? અજ્ઞાનીને હજી અંદરમાં એમ પડ્યું છે. તો તેને કહીએ કે અરે ભાઈ, તે કાળે ઘડાને જાણવાપણે જ્ઞાન પરિણમ્યું છે, તે જ્ઞાનની દશા છે અને તે જ્ઞાનથી પોતાથી પોતાપણે થઈને પરિણમી છે. તેમાં ઘડાનું કાંઈ કારણપણું નથી. ઘડો છે એની નાની, ઘડો હો તો ભલે હો, પણ ઘડાને લઈને જ્ઞાનની દશા થઈ એમ વાત નથી. આમ કહીએ એટલે પાછો એ તર્ક કરીને સામો પ્રશ્ન કરે છે. કે છે કે સામે ઘટ છે, ઘડો છે, તો તે કાળે એને પટનું એટલે કાપડનું જ્ઞાન કેમ થયું નહીં? કેમ ઘટનું જ જ્ઞાન થયું? સામે વાળો કઈ ઓછો નથી. અજ્ઞાની અજ્ઞાનમાં આગળ વધી એને તર્ક કરીને પાછો પૂછે છે કે સામે ઘટ છે તો તે કાળે એને ઘટનું જ કેમ જ્ઞાન થયું? પટનું જ્ઞાન કેમ ન થયું? ગુરુદેવ ફરીથી સમજાવે છે. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, તું શું વિચારે છે? આ જે કાળે ઘડાને જાણવા રૂપ જ્ઞાનની દશા થઈ છે તે તેની તે કાળે યોગ્યતા છે.
જ્ઞાનની દશા જે થઈ તે તેની પોતાની યોગ્યતાથી થઈ છે અને એ કાળની યોગ્યતા છે કે એ કાળે એ જ્ઞાનની અંદર ઘડો જણાય એવી એક પર્યાયની એ સમયની એ યોગ્યતા છે અને એ યોગ્યતા પોતાથી છે. જ્ઞાન સ્વભાવ છે. તું એક અવસ્થાના એટલે ઘટ જ્ઞાનની અવસ્થાના એટલે કે જે અવસ્થા જ્ઞાનની છે જેમાં ઘડો જણાય એ અવસ્થા છે એ એક સમયની અવસ્થા એ કાળે બીજી અવસ્થાની એટલે કે પટ જ્ઞાનની અવસ્થાની કલ્પના કરે એ તો મિથ્યા કલ્પના જ છે. કેમ કે એક કાળે એક નિયત અવસ્થા જ હોય છે. એક સમયની અંદર બે અવસ્થા નથી હોતી. એની અવસ્થા એ રીતે થાય છે તો પછી એમાં પછી બીજી અવસ્થાનો તું વિચાર જ ન કર. એ તું કલ્પના ક્યાંથી કરી શકે કે જ્યારે એને ઘટનું જ્ઞાન છે એ વખતે પટનું પણ જ્ઞાન થાય? એવું ક્યાંથી બને? એક સમયની અંદર બે પર્યાય નથી થતું. એટલું તો જરાક સમજ એ છે કે તે કાળે બીજી અવસ્થાની પટ જ્ઞાનની અવસ્થાની કલ્પના કરે એ તો મિથ્યા કલ્પના જ છે. કેમ કે એક કાળે એક નિયત અવસ્થા જ હોય છે. તથાપી ઘટ જ્ઞાન જો ઘડાથી થતું હોય તો સામે થાંભલો હોય તો તેને પણ જ્ઞાન થવું જોઈએ, બીજાને પણ જ્ઞાન થવું જોઈએ. બીજા બધાને કેમ જ્ઞાન નથી થતું? બીજા સામે ઘણા પદાર્થો પડ્યા છે એને કોઈને તો જ્ઞાન થતું નથી. એટલે કે જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે અને જ્ઞાન સ્વભાવને કારણે જ્ઞાન થાય છે. એ વાત કેમ તું ભૂલી જાય છે? ઘટની સામે કોમ્પ્યુટર પડ્યું છે તો કોમ્પ્યુટરને ઘટનું જ્ઞાન નથી થતું. ઘટનું જ્ઞાન કોને થાય છે? જીવને થાય છે. એટલે જીવને કેમ થાય છે? તો કે જીવ ચેતન છે, જ્ઞાન સ્વભાવી છે. હવે જ્ઞાન સ્વભાવને કારણે થાય છે એમ તો તમે કહો છો. કોમ્પ્યુટરને ન થાય એમ પણ તમે કહો છો. કેમ ન થાય? તો કે કોમ્પ્યુટર જડ છે અને જ્ઞાન સ્વભાવ નથી એટલે કોમ્પ્યુટર એનું જ્ઞાન ન કરી શકે. સામે રહેલો આ ફેન છે એ એનું જ્ઞાન ન કરી શકે. સામે પડેલું આ ડેસ્ક છે એ એવું જ્ઞાન ન કરી શકે કે આ ઘટ છે. કોઈ પણ બીજો પદાર્થ જે છે એ એમ જ્ઞાન કરી શકતો નથી કે આ ઘટ છે. એ વાત સાથે તમે સંમત છો અને તમે એમાં તો એમ કહો છો કે હા બરાબર છે, કેમ કે એનો જ્ઞાન સ્વભાવ નથી ને એટલે એ ન કરી શકે એમ તો તમે માનો છો. તો એ તો નક્કી થયું કે જ્ઞાન સ્વભાવને કારણે જ્ઞાન થાય છે. તો પછી જ્ઞાન સ્વભાવને જે કારણે જે જ્ઞાન થતું હોય એમાં પેલું શું કરે? પેલું કાંઈ કરી શકતું જ નથી. કે તથાપી ઘટ જ્ઞાન જો ઘડાથી થતું હોય તો સામે સાંભળો હોય તેને પણ જ્ઞાન થવું જોઈએ. પણ એમ છે નહીં. વાસ્તવમાં જેમાં જ્ઞાન છે તે જ્ઞાન સ્વરૂપ છે. જેમાં જ્ઞાન છે એવું આ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. તેને જ્ઞાન થાય છે અને તે પોતાથી જ થાય છે. સામે ઘટ છે માટે અહીં એનું જ્ઞાન થાય છે એમ નથી. સામે અક્ષરો છે માટે એનું જ્ઞાન થાય છે એમ પણ નથી. જો એમ હોય ને તો પછી આંખના કાંડાને પણ જ્ઞાન થવું જોઈએ. એટલે આંખના ડોળા છે એને પણ જ્ઞાન થવું જોઈએ. આંખના ડોળાને જ્ઞાન થાય છે કે આત્માને જ્ઞાન થાય છે? જ્ઞાન તો જ્ઞાન સ્વરૂપ છે એમાં થાય છે. જ્ઞાન સ્વરૂપ પોતે ભગવાન આત્મા છે એને જ્ઞાન થાય છે અને જ્ઞાન દ્વારા જ્ઞાન થાય છે. જ્ઞાનને કારણે જ્ઞાનની પર્યાય થાય છે. પોતાથી થાય છે, પરને કારણે નહીં. જગતમાં અનંતા જીવ, અનંતા અનંત પૂતગળો ઇત્યાદિ અનંતા દ્રવ્યો છે. તેમાં જેનો જે પ્રકારનો કાળ પર્યાય છે તેનો તે પ્રકારે પોતાથી અસ્થિ પડે છે અને પરથી બિલકુલ નથી. દરેક પદાર્થની વાત લઈ લીધી અહીંયા તો. એમાં જ્ઞાન પણ આવી ગયું, બધું જ આવી ગયું. જીવના જે અનંત ગુણ છે એ અનંત ગુણના પરિણમન પણ એમાં આવી જાય. જગતમાં અનંતા જીવ છે, અનંતા પૂતગળો છે, અનંતા દ્રવ્યો છે. તેમાં દરેકનો વિચાર કરીએ તો જેનો જે પ્રકારે કાળ એટલે પર્યાય છે એ અવસ્થા છે એની એ અવસ્થા એ એનો સ્વકાળ છે. એટલે તેનો તે પ્રકારે એ સ્વકાળ એની એ અવસ્થા એ પર્યાય એ હોવા પડે છે તો એ એના પોતાથી હોવા પડે છે. એ બીજાથી હોવા પડે નથી. પરથી એ હોવા પડે બિલકુલ નથી. એકની અંદર બીજા પરનું નિમિત્ત અકિંચિત કર છે. પરમાં પર નિમિત્ત તો અકિંચિત કર છે. એનું કાંઈ કરવા પણ નથી. પ્રવચન સારમાં નિમિત્તને અકિંચિત કર કહ્યું છે. ઉપાદાન સ્વયં કરતા થઈને કાર્યરૂપ પરિણમે
ત્યારે નિમિત્તનો આરોપ આપવામાં આવે છે કે નિમિત્ત કરતા, ઉપાદાન કરતા અને નિમિત્ત કરતા. એટલે ઉપાદાન મૂળ કરતા છે અને એ જ્યારે સ્વયં કરતા થઈ અને પરિણમે ત્યારે આરોપથી એને ત્યાં જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે છે. પણ વાસ્તવમાં નિમિત્તથી કાર્ય થાય છે એમ નથી. આવી વસ્તુસ્થિતિ છે. પણ શું થાય? હવે છેલ્લે કહે છે કે અને સ્યાદવાદીનું જ્ઞાન તો જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે. અર્થાત દરેક વસ્તુને તત્વને સ્વરૂપથી તત્પણું છે એવી માન્યતાને લીધે અત્યંત પ્રગટ થયેલા જ્ઞાન ઘન સ્વરૂપ સ્વભાવના ભારથી સંપૂર્ણ ઉદિત એટલે પ્રગટ થાય છે. આ બીજો ભાગ કળશનો હવે બીજો ભાગ લે છે. પહેલા જે વાત કરી એ એકાંતવાદીની વાત કરી, એના જ્ઞાનને પશુ જેવું કહ્યું, એના 3 કારણ પણ આપ્યા, આ બધું સમજાવ્યું. હવે સ્યાદવાદીની વાત કરે છે. સ્યાદવાદીનું જ્ઞાન કઈ રીતે છે એ વાત સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જોયું કે સ્યાદવાદીનું જ્ઞાન તો એમ કરીને વાત કરીને અર્થાંત સ્યાદવાદ દ્વારા જેણે અનેકાંત સ્વરૂપ વસ્તુના યથાર્થ રૂપને સાધ્યું છે. સ્યાદવાદીનું જ્ઞાન એટલે એનો અર્થ શું કે સ્યાદવાદ દ્વારા જેણે અનેકાંત સ્વરૂપ વસ્તુના યથાર્થ રૂપને સાધ્યું છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને શ્રદ્ધ્યું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, તેવો જ્ઞાની ધર્મી પુરુષ એનું જ્ઞાન કેવું છે? જ્ઞાન તો કહે છે કે જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે. અર્થાત મારું જ્ઞાયક તત્વ એના અનંત ગુણ અને એની વર્તમાન દશા સૌ પોતાથી તત્ છે, પોતાથી તે પણ છે. શું આમાં કહ્યું કે મારું જ્ઞાયક તત્વ છે એ પણ પોતાથી તત્ છે, એના અનંત ગુણ એ પણ પોતાથી તત્ છે, તથા એની વર્તમાન દશા, વર્તમાન જ્ઞાનની દશા એ બધું પોતાથી તત્ છે અને પરથી નિમિત્તથી એ અતત્ છે એટલે નથી. એવી યથાર્થ માન્યતાને લીધે અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘન સ્વરૂપ, જ્ઞાનઘન રૂપ સ્વભાવના અતિશય તેજથી સંપૂર્ણપણે ઉદિત થાય છે. એટલે શું કે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતાના દ્રવ્ય ગુણ પર્યાય નિજ સ્વરૂપથી, જ્ઞાન સ્વરૂપથી તત્ છે. ભગવાન આત્માને પોતાના દ્રવ્ય ગુણ પર્યાય એ બધું પોતાના નિજ સ્વરૂપથી એટલે જ્ઞાન સ્વરૂપથી તત્ છે, તે પણ છે અને પરથી નથી. એવી ભેદ જ્ઞાનની દ્રષ્ટિ થતા જ્ઞાનીને જળહળ જ્યોતિ સ્વરૂપ ભગવાન આત્મા સંપૂર્ણ પર્યાયમાં પ્રગટ થાય છે, જણાય છે, અનુભવાય છે. આ તો અંતર સમજણથી પામવાની ચીજ છે ભાઈ. આ કાંઈ વાદ વિવાદથી કે ક્રિયાકાંડથી હાથ આવે એવી ચીજ નથી. નક્કામાની દલીલો રહેવા દે, જે જેમ છે તેમ સમજ અને પછી આ મહાપુરુષોએ એવું અનુભવ્યું છે તો તું પણ એવું અનુભવવાનો પ્રયાસ કર. દલીલો છોડી દે. તને કેટલીક વસ્તુ અત્યારે અનુભવમાં નથી આવી એટલે તને મુશ્કેલી પડે છે, પણ કેટલીક વાતને તારે મહાપુરુષોએ અનુભવી છે તો એને તારે સ્વીકારવી પડશે. જે અમેરિકા જવા માંગે છે ઇન્ડિયાથી, એને જે અમેરિકા જઈને આવ્યો છે એની વાતને થોડીક તો સમજવી પડશે ને. પછી એ અમેરિકા જશે ત્યારે એને એ અનુભવ થશે. પણ નથી ગયો ત્યાં સુધી એને જે જઈને આવ્યો છે, જેને અનુભવ છે એની વાતને માનવી તો પડશે ને, સમજવી તો પડશે ને. જે પોતાના સ્વરૂપમાં ગયા છે, જેમણે સ્વરૂપનો અનુભવ કર્યો છે એવા જ્ઞાની પુરુષો, અને એમને બીજું કાંઈ પ્રયોજન નથી, માત્ર અકારણ કરુણાથી આવી વાત કહેતા હોય, એમને શું પ્રયોજન છે? આપણને સમજાવવાનું શું પ્રયોજન છે? એમને કાંઈ આપણી પાસેથી પ્રાપ્ત કરવું છે? કાંઈ નથી. તો એવી જે કરુણા કરી રહ્યા છે એવા મહાપુરુષોની જે પોતાને અનુભવ સહિતની વાત છે એ તને મળે છે, એ તારું સદભાગ્ય સમજી અને એનો તું સ્વીકાર કર અને પછી આગળ વધ. સાથે સાથે એમણે માર્ગ પણ બતાવ્યો છે. એટલે વાદ વિવાદ છોડ. ગુરુદેવ કહે છે કે ભાઈ વાદ વિવાદથી અને આ ક્રિયાકાંડથી કાંઈ હાથ આવે એવું નથી.
પર્યાયમાં જે પૂર્ણપણું પ્રગટ થાય છે તે પોતાથી તત છે, અને તેવી જ રીતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની એકતારૂપ મોક્ષ માર્ગ થાય તે પણ પોતાથી તત છે. પરને લઈને કે રાગને લઈને થાય એમ નથી. કહે છે ગુરુદેવ કે આમાં તો બધી મિથ્યા માન્યતા ઉડી જાય છે અને વસ્તુ વ્યવસ્થા યથાર્થ સ્થાપિત થાય છે. શું વસ્તુ વ્યવસ્થા સ્થાપિત થાય છે? 3 વાત કરી છે ગુરુદેવે. કહે છે કે પહેલું તો એ કે પર જ્ઞેયથી જ્ઞાન નહીં. પર જ્ઞેયથી જ્ઞાન નહીં. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે, એટલે જ્ઞાન પોતે સ્વયં પોતાથી જ છે, પર જ્ઞેયને કારણે નથી. બીજી વાત, શુભ રાગ એટલે વ્યવહારથી નિશ્ચય નહીં. શુભ રાગથી નિશ્ચય નહીં. શુભ રાગ દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય નહીં. અને ત્રીજી વાત, સમયની તે કાળની પર્યાય સ્વરૂપથી તત છે. જે વાત અહીંયા કહેવામાં આવી, જે બોલ ચાલી રહ્યો છે, જે કળશમાં જે વાત ચાલી રહી છે એ વાત લીધી ગુરુદેવે. પહેલામાં પણ એ વાત લીધી, બીજામાં પણ એ વાત આવી જાય છે, અને આ ત્રીજી વાત તતની છે. એટલે કે છે કે સમયની તે કાળની પર્યાય સ્વરૂપથી તત છે, સ્વરૂપથી તત છે. એટલે કે પ્રત્યેક સમયે જે પર્યાય થાય તે પોતાથી જ થાય, પરથી નહીં. તેથી સાંકળના અંકોડાની જેમ ક્રમ નિયત છે, તેમાં કોઈ આગળ પાછળ થાય નહીં. માળાના મણકાની જેમ એ ક્રમ નિયત છે, એમાં કોઈ આગળ પાછળ થાય નહીં. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી અંશો લઈએ. કળશ 248 ભાવાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા પંડિતજીએ કહ્યું કે કોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કે ઘટ જ્ઞાન ઘટના આધારે જ થાય છે, માટે જ્ઞાન સર્વ પ્રકારે જ્ઞેયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાંતવાદીના જ્ઞાનને તો જ્ઞેયો પી ગયા, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું. આ વાત ગુરુદેવે ઘણી સમજાવી દીધી છે. આગળ કહે છે એનો સહેજ વિસ્તાર કરતા કે જોયું, જ્ઞેયોના આધારે મારું જ્ઞાન છે એમ માનનારનું જ્ઞાન જ્ઞેયો પી ગયા, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું, અર્થાંત શૂન્ય થઈ ગયું, નાશ પામ્યું. એટલે કે એ મિથ્યા જ્ઞાન થયું. આગળ 408 પાના ઉપર કહે છે બીજી વાત કે સ્યાદવાદી તો એમ માને છે કે જ્ઞાન પોતાના સ્વરૂપથી, સ્યાદવાદીની વાત લીધી, સ્યાદવાદી તો એમ માને છે કે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્ સ્વરૂપ જ, એટલે કે જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞેયો એમાં ઝળકે છે, છતાં એ જ્ઞાન સ્વરૂપે જ રહે છે. એટલે જ્ઞેયો ઝળકે છે અપેક્ષા એને એમ કહીએ કે જ્ઞેય આકાર થયું છે, તો એવું જ્ઞેય આકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી, એ જ્ઞેયપણે થતું નથી. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે સ્યાદવાદીને જ્ઞાન અર્થાત જ્ઞાન સ્વરૂપ આત્મા પ્રગટ પ્રકાશે છે. કહે છે કે જુઓ, અનેકાંતમય વસ્તુને જાણનાર સ્યાદવાદી કેવું માને છે કે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્ સ્વરૂપ જ છે. જ્ઞેયોને જાણવાપણે થયેલું જ્ઞાન, જ્ઞેયોને જાણવાપણે થયેલું જ્ઞાન જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞેય સ્વરૂપ થયું નથી, પણ જ્ઞેયોથી પૃથક એટલે જુદું ભિન્ન જ્ઞાન સ્વરૂપ જ રહ્યું છે. આવી યથાર્થ સમજણને લીધે સ્યાદવાદીને જ્ઞાન સ્વરૂપ આત્મા પ્રગટ પ્રકાશે છે, જણાય છે. આ પ્રમાણે સ્વરૂપથી તત્પણાનો ભંગ કયો. તો આ રીતે કળશ 248માં સ્વરૂપથી તત્પણું છે એ વાત આવી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. કળશ 248 પૂરો થાય છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે
वरते